સુરત ટેક્સટાઇલ એસોસિએશન અને ગાર્મેન્ટ ક્ષેત્રના તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશન ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ આજે સુરતના સારોલી સ્થિત રઘુવીર સ્કાર્લેટ ખાતે ગાર્મેન્ટ ટ્રેડમાં સહયોગ અને વૃદ્ધિને આગળ વધારવાના ઉદ્દેશથી એક વિશેષ ઔદ્યોગિક સાહસિક મીટનું આયોજન થયું હતું. સુરત ટેક્સટાઇલ એસોસિએશન અને ગાર્મેન્ટ ક્ષેત્રના તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ આજે સુરતના સારોલી સ્થિત રઘુવીર સ્કાર્લેટ ખાતે ગાર્મેન્ટ ટ્રેડમાં સહયોગ અને વૃદ્ધિને આગળ વધારવાના ઉદ્દેશથી એક વિશિષ્ટ ઔદ્યોગિક સાહસિક મીટનું આયોજન થયું હતું, જેમાં 800થી વધુ ટેક્સટાઇલ તેમજ અન્ય ઉદ્યોગ સાહસિકો એકત્રિત થયા હતા. રઘુવીર ડેવલપર્સ દ્વારા સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ અને ફેડરેશન ઓફ સુરત ટ્રેડ અને ટેક્સટાઇલ એસોસિએશન ફોસ્ટાના સહયોગથી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યૂહાત્મક સમિતિ સુરતના વેપારના વિસ્તરણ અને ઇનોવેશનની તકો શોધવા માટે ટોચના સ્ટેક હોલ્ડર્સને એકસાથે એકત્ર થયા છે. કે.એમ. સુબ્રમણ્યમ, સ્થાપક કે.એમ. નીટવેર ગ્રુપ અને તિરુપતિ એક્સપોર્ટર એસોસિએશનના પ્રમુખ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ટોચના મહાનુભાવોની ઉપસ્થિતિ જણાઈ હતી, જેમાં શ્રી કૈલાસ હકીમ, પ્રમુખ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન, શ્રી નિખિલ મદ્રાસી, ઉપપ્રમુખ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ થિરુકુમારન, એઈપીસી નવી દિલ્હી, સીઈઓ નિર્દેશક ઈએસટીઈ એક્સપોર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જનરલ સેક્રેટરી તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશન, જી સેન્થિલ કુમાર, ડાયરેક્ટર થીપમ નીટ કોમ્પ્યુટર્સ, પ્રેમ અગ્રવાલ, ગાર્મેન્ટ મંત્ર લાઇફસ્ટાઇલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ઈસી મેમ્બર, તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશન, શ્રીકાંત બેનર્જી, વાઇસ પ્રેસિડેન્ટ, ગાર્મેન્ટ મંત્રા લાઇફસ્ટાઇલ લિમિટેડ અને ડિરેક્ટર, સંપૂર્ણ પસંદગીઓ, અશોક કટારિયા, સભ્ય, તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશન. આ કાર્યક્રમનું આયોજન રઘુવીર ડેવલપર્સની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું પ્રતિનિધિત્વ ચંદુભાઈ કોરાટ, ગોરધનભાઈ આસોદરિયા અને શિવલાલભાઈ પોંખિયા, કંપનીના ત્રણેય ડિરેક્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ ભારતના ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઉદ્યોગમાં સુરતના વિસ્તરી રહેલા પ્રભાવ પર ધ્યાન કેન્દ્રિત કરીને ચર્ચાઓને સરળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં સુરતની વધતી ભૂમિકા. સુરત વૈશ્વિક સ્તરે અગ્રણી ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાય છે, જે સિન્થેટિક, પોલિએસ્ટર અને સિલ્ક ઉત્પાદનો સહિત ભારતના ફેબ્રિક ઉત્પાદનમાં 40%થી વધુ યોગદાન આપે છે. રેડીમેડ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગમાં શહેરને વધુમાં વધુ નોંધપાત્ર ખેલાડી બનાવી રહ્યું છે. આંત્રપ્રિન્યોર્સ મીટે ભારપૂર્વક દર્શાવ્યું હતું કે કેવી રીતે સુરતની કાર્યક્ષમ સપ્લાય ચેઇન, કુશળ કાર્યબળ અને ખર્ચ અસરકારક ઉત્પાદન પ્રક્રિયાઓ ગાર્મેન્ટ નિકાસકારો અને ઉત્પાદકો માટે તેમના વ્યવસાયોને વધારવા માટે, નફાકારકતા વધારવા માટે નવી તકો ઊભી કરી રહી છે. ગોરધનભાઈ આસોદરિયાએ જણાવ્યું હતું કે સુરત ટેક્સટાઇલ અને ગાર્મેન્ટના વેપાર માટે નિર્ણાયક સ્તર તરીકે ઉભરી રહ્યું છે. આ આંત્રપ્રિન્યોર્સ મીટ તિરુપુર અને સુરત, બે મુખ્ય ટેક્સટાઇલ પ્રદેશો વચ્ચે સિનર્જી માટે સંભવિતતાને ઉજાગર કરે છે. અમારી સંયુક્ત ક્ષમતાનો લાભ ઉઠાવીને અમે ગાર્મેન્ટની નિકાસમાં વૃદ્ધિ અને નવીનતા લાવી શકીએ છીએ. ચંદુભાઈ કોરાટ તેમજ શિવલાલભાઈ પોંખિયાએ રઘુવીર સ્કાર્લેટની પ્રશંસા કરી જણાવ્યું હતું કે રઘુવીર સ્કાર્લેટ ટેક્સટાઇલ અને બિઝનેસ હબ તરીકે સુરતના ઝડપી વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેમાં બહારથી આવનાર વેપારીઓને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે જમવા માટે ફૂડ કોર્ટ ઝોન, કેફેટેરિયા, રાત્રિ રોકાણ કરી શકે તે માટે 22 રૂમની હોટલ, ફેશન શો માટે કેટવોક, રેમ્પ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. 1.5 ટન લોડ માટે 44 ગુડ્સ લિફ્ટ અને 13 ઓટોમેટિક પેસેન્જર એલિવેટર્સ સાથે અમારી સુવિધા સીમલેસ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે. અમારા સેન્ટર પ્લાઝા, લેન્ડસ્કેપ બગીચા, ડબલ લેવલ બેઝમેન્ટ પાર્કિંગ અને સુરક્ષિત રસ્તાઓ સુરતની આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રતિબિંબિત કરે છે. તિરુપતિ એક્સપોર્ટર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી એન.કે. તિરુકુમારને જણાવ્યું કે સુરતમાં વિસ્તરણ કામગીરીના વ્યૂહાત્મક મૂલ્ય પર પ્રકાશ પાડ્યો. સુરતના ટોચના સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સટાઇલની કુશળતા ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખીને ગાર્મેન્ટ ઉત્પાદકો માટે ખર્ચ ઘટાડવા માટે એક આદર્શ વાતાવરણ બનાવે છે. સુરતમાં રોકાણ તિરુપુર અને સુરત વચ્ચે સિનર્જી બનાવશે, જે ગાર્મેન્ટની નિકાસમાં વધુ મજબૂત ભવિષ્ય માટે માર્ગ મોકળો કરશે. સહયોગ માટે કૈલાસ હકીમ, પ્રમુખ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન તેમજ નિખિલ મદ્રાસી, ઉપપ્રમુખ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, આ બંને મહાનુભાવોએ જણાવ્યું હતું કે આજની આંત્રપ્રિન્યોર્સ મીટિંગમાં
તિરુપુર અને સુરત વચ્ચેના સહયોગની નોંધપાત્ર સંભાવનાઓ પર સફળતાપૂર્વક પ્રકાશ પાડ્યો છે, જે ભારતના બે અગ્રણી ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ હબ છે. બંને શહેરની શક્તિઓનો લાભ લઈને તેઓ તેમની વૈશ્વિક સ્પર્ધાત્મક વધારી શકે છે અને ગાર્મેન્ટ ડિઝાઇન, ઉત્પાદન અને ટકાઉપણુંમાં નવીનતા લાવી શકે છે. કાર્યક્રમના સમાપન રાત્રિ ભોજન સાથે થયું હતું, જ્યાં ભાવિ સહયોગ અને ભાગીદારીના વચનો સાથે જનરેટ થયેલ ગતિને કેવી રીતે આગળ વધારવી તે અંગે ચર્ચાઓ કરાઈ હતી. રઘુવીર ટેક્સટાઇલ માર્કેટના ઓનર્સ, રઘુવીર સ્કાર્લેટ માર્કેટ એ સારોલીની અંદર આવેલું છે. 20 લાખ ફૂટનું માર્કેટ છે અને એની અંદર 64 નંબર્સ ઓફ લિફ્ટ આપેલી છે. ડિલિવરી માટે અમે 44 લિફ્ટ અલગથી આપેલી છે. વેપારીઓ માટેની અમે અલગથી લિફ્ટ આપેલી છે. કસ્ટમર માટેની લિફ્ટ અલગ છે. ઉપર 22 કમરાની હોટલ છે, એમાં રહેવા માટેની વ્યવસ્થા છે, ખાવા પીવાની વ્યવસ્થા છે, ફેશન શોની વ્યવસ્થા છે, બ્રાન્ડિંગ માટેની વ્યવસ્થા છે. મતલબ અદ્યતન ટેક્સટાઇલ માર્કેટ અમે જે સુરતમાં પ્રોવાઈડ કર્યું છે. વેપારીની કાયાપલટ કરવા માટેનું એક માધ્યમ છે. મતલબ સુરતની અંદર સારોલીની અંદર સ્કાર્લેટ નામનું માર્કેટ. મારું નામ જે.આર. આસોદરિયા, મેનેજિંગ ડાયરેક્ટર, રઘુવીર બિલ્ડર. આજરોજ અમારા રઘુવીર સ્કાર્લેટ નામના એક જે માર્કેટ આવેલું છે સારોલીમાં, ત્યાં એક એન્ટરપ્રિન્યોર મીટનું આયોજન કરેલ. તેની અંદર તિરુપુર એક્સપોર્ટ એસોસિએશનના ડેલિગેશન આવેલું છે. તેની અંદર તિરુપુર એક્સપોર્ટ એસોસિએશનના ઓફિસ બેરર્સ અને સુરતના ફોસ્ટાના મેમ્બરો, ફોસ્ટરના અને એચજીસીસીઆઈની સાથે મળીને આજરોજ જે એન્ટરપ્રિન્યોર મીટનું આયોજન કરેલ છું, તેમાં સુરત અને તિરુપુર બંને મળીને ગાર્મેન્ટનો બિઝનેસ કેવી રીતે આગળ વધારી શકે એ માટે રઘુવીર સ્કાર્લેટ નામના માર્કેટમાં સુંદર આયોજન કરેલ છે. થેન્ક યુ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.